એકાદશી, દાનના દિવસો ચાલી રહ્યા છે. 15 દિવસો પછી આજે મહાદાનનો શુભ અવસર, શુભ ઉત્સવનો પ્રસંગ છે. એની સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ અને અભિનંદન આપું છું. પ્રભુએ અનેકવિધ લીલાઓ કરીને અને જીવોના કલ્યાણ માટે એ લીલાઓમાં જીવ ભક્ત આસક્ત થાય અને એનું કલ્યાણ થાય તે પ્રકારની નિત્ય નૂતન લીલાઓ પ્રભુએ પ્રકટ કરી. વિવિધ રસાત્મક લીલાઓ, એમાં પણ આપણી પરંપરામાં કેટલીક લીલાઓ કીર્તનાદિ સાહિત્યમાં, ભગવત સેવામાં પણ એ રીતે વણાયેલી છે કે જે દિવસોમાં આપણને વિશેષ આનંદ આવે એ લીલાઓના અવગાહનના સંદર્ભમાં. એવી એક લીલા એટલે પ્રભુની દાન લીલા. 15 દિવસ સુધી આપણે પ્રભુના દાન લીલા સંબંધી કીર્તનોનું ગાન કરીએ. પ્રભુને દહીં વિવિધ પ્રકારે આપણે પ્રભુને અંગીકાર કરાવીએ. એ લીલા કે જે લીલામાં પ્રભુએ પોતાની નૃપચેષ્ટા પ્રકટ કરી છે. દાન લીલા એક એવી લીલા છે કે જે લીલાનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ ભાગવતમાં નથી પ્રાપ્ત થતો, પરંતુ સંકેત મળે છે કે પ્રભુ જ્યારે બાલ લીલાઓ કરતા ત્યારે રાજા બનતા. એ રાજા બનીને એને જે પ્રભુએ લીલા કરી છે તે આ દાન લીલા. પ્રભુ વ્રજના અધિપતિ છે, વ્રજના રાજા છે. તે રીતે જ્યારે ગોપીજનો દહીં લઈને જઈ રહ્યા છે તો તે વખતે કરની જે પદ્ધતિ હતી તો ગોપગ્વાલોનું ધન હતું, એ ગોધન હતું. એ દૂધ, દહીં, માખણ એ એમનું ધન હતું, સંપત્તિ હતી. એની પર કંસનો કર લાગતો અને તે વખતે પ્રભુએ પોતાનું આધિપત્ય વ્રજ પર બતાવ્યું છે અને તેમને રોકીને અને દાન માંગ્યું. આ પ્રભુની વિલક્ષણ લીલા છે. હવે આ લીલા કેટલી સુંદર, પરંતુ કંઈક એવા તત્વો પરંપરામાં આવી જાય કે જેને કારણે એ મૂળભૂત વિચારથી આપણે અલગ હટીને અને ઘણા બધા ક્રિયાકલાપો કરવા માંડીએ. પુષ્ટિ માર્ગમાં તો એવા અનેક પ્રસંગો, અનેક ઘટનાઓ, અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ ગઈ. આ બધાનું કારણ એ કે આપણે આપણા મૂળને જાળવી ન શક્યા, એનું ચિંતન આપણે ન કર્યું. આ મૂળને જરાક જોઈએ તો શું સમજમાં આવે આપણને કે પ્રભુએ ગોપગ્વાલની સંગ મળીને અને ગોપીજનો પાસેથી દહીંનું દાન લીધું. સુંદર પ્રસંગ છે ને, કેટલો સુંદર પ્રસંગ છે. અને વર્ણન પણ કીર્તનોમાં બહુ સુંદર આવે. ઘટતે ગ્વાલીને ઉતરી શીર્ષ મહીકો માટ, આડો કન્હૈયા વહેરયો રોકી વ્રજવધુ વાટ. અનેકવિધ કીર્તનોમાં ખૂબ સુંદર રીતે આ લીલાનું વર્ણન થયેલું છે. અને એ લીલાઓમાં પ્રકટ થતો રસ આપણે જોઈએ, વિચારીએ, માણીએ તો અદ્ભુત આનંદ, અનિર્વચનીય આનંદ થાય. આ આનંદને માણવા માટેની આજના સંદર્ભમાં એક જ બાબતને આપણે ધ્યાનમાં રાખવાનું છે. બહુ સરળતાથી હું તમને સમજાવું તો કે એક પક્ષમાં કોણ છે? પ્રભુ છે. બીજા પક્ષમાં કોણ છે? ગોપીજનો છે. સામ સામે સંવાદ છે, વિવાદ છે, ઘણું બધું આપણે પ્રસંગો જોઈએ છીએ આપણા કીર્તનોમાં પણ. આમાં બે પક્ષ કયા છે? એક બાજુ ભગવાન, બીજા બાજુ ભક્ત. એક બાજુ પ્રભુ અને એક બાજુ ગોપીજનો. બસ આને આપણે સમજી લઈશું ને તો આમાં આપણને કોઈ સંદેહ નહીં રહી જાય કે ભગવાનની સામે ભક્તો છે, ભક્તોની સામે ભગવાન છે. એ પરસ્પરમાં નિરોધની આ લીલા છે, જે નિરોધ આપણો વિષય છે ને, એટલે આ ભૂમિકા હું બાંધી રહ્યો છું કે પરસ્પરમાં નિરોધની લીલા છે. પ્રભુ પણ ગોપીજનોને જવા નથી દેવા માંગતા, કેમ કે પ્રભુનો પણ ગોપીજનોમાં નિરોધ છે. અને એ પણ ખરેખર કહી રહ્યા છે કે એમને જવા દો, પણ એમની પણ એવી કોઈ ઈચ્છા નથી. મને કુમનદાસજીનું એક પદ છે, એનું કેટલોક જે ભાગ છે બહુ બાલ્યાવસ્થાથી અમે કીર્તન ગાતા ત્યારથી યાદ રહી ગયો છે, એવો છે. એ હું આજે સ્મરણ કરું. વિસ્તૃત પદ છે. ગોપીજનો એમ કહી રહ્યા છે, જો એસે બલવંત હો તો મથુરા કાહે ન જાઓ, કંસ માર ઘર આવહી તબ મેરો દધી ખાઓ. તમે ખૂબ મોટી મોટી વાત કરી રહ્યા છો કે મેં આ કાર્ય કર્યું છે, હું મહાત્મ્યશાળી, હું પરબ્રહ્મ છું, આવું બધું કહી રહ્યા છો. તો એક કામ કરો, અમે તો કંસને કર આપવા જઈએ છીએ કેમ કે કંસ અમારો રાજા છે. તમે એક કામ કરો, કંસને મારીને
અને મથુરા જાઓ, કંસને મારો, પાછા આવજો ત્યારે પછી બધું દઈ તમારું. કંસ માર ઘર આવહી તબ મેરો દધી ખાઓ. પ્રભુ સુંદર ઉત્તર આપે છે. શું છે એમાં? કૌતુક દેખ્યો જો ચહે અબ હી દિખાઉં તો હી, અબ કો ગયો ન આવહું ફિર દેખો નહીં મોહી. કે તું એમ ઈચ્છતી હોય કે મારું મહાત્મ્ય હું તને હમણાં બતાવું તો બતાવી દઉં, પણ યદિ એકવાર હું મથુરા ગયો તો હું પાછો નહીં આવું. પ્રભુ આ આજ્ઞા ત્યાં વ્રજભક્તોને કરે છે. એટલે એ આખો જે વિવાદ છે ને ત્યાંથી યુ ટર્ન લે છે. પહેલાં વિવાદ એમ હતો કે નાગરી દાન દે, મોહન જાન દે ચાલતું હતું. પછી આ પ્રસંગ આવ્યો, પ્રભુએ એમ કહ્યું કે હમણાં હું ગયો તો પાછો નહીં આવું. ત્યારે ગોપીજનો એમ કહે છે કે કાહે કો મથુરા જાઓ, વચન એસે જ ન બોલો, હમ તુમ રહે સમીપ સદા ગોકુલ મેં ડોલો. દૂધ દધી કો કાગીને નિત્ય પ્રતિ માંગો દાન. એટલે આવા વચન નહીં બોલો, આપ ગોકુળ છોડીને ક્યાંય નહીં પધારો, નિત્ય અહીં બિરાજો, દૂધ દહીંનું શું ગણતરી કરવી, નિત્ય પ્રતિ દાન લો, પણ અમારી સાથે જ ડોલો. તો આ પ્રકારની રસાત્મક લીલા વ્રજભક્તોની સાથે પ્રભુ કરી રહ્યા છે. હવે આમાં ગુરુ શિષ્યનો કોઈ સંદર્ભ જ નથી. હકીકતમાં આ લીલા કે આ ચરિત્ર કોઈ ગુરુ શિષ્ય મધ્યમાં થયેલું પણ નથી. ભગવાન અને ભક્તનું ખૂબ જ સુંદર આ ચરિત્ર છે. આપણે સૌ ભક્ત કોટીમાં છીએ, આપણે બધા જ ગોપીજનો છીએ, આમાં ભગવાન કોઈ નથી. કેમ કે પ્રભુ આપણા ભોગતા છે. એટલે અમે તમે નથી, આમાં આપણે બધા એક પક્ષમાં છીએ અને સામે પ્રભુ છે. આ વાતને આપણે ધ્યાનથી સમજવાની છે. અમે પ્રભુ ને તમે ભક્ત એવી કોઈ કથા જ નથી આમાં. એટલે ગુરુ શિષ્યના સંદર્ભમાં આ વાત ક્યારે પણ વિચારવાની પણ નથી. આ ચરિત્ર ગુરુ શિષ્યનું ચરિત્ર પણ નથી, ભગવાન સાથે ભક્તોનું ચરિત્ર છે. આપણે સૌએ એ ભક્તિ ભાવનાથી ભગવાન સાથે આ લીલાનું અવગાહન કરવાનું છે. સેવા યદિ આપણે કરી રહ્યા છીએ તો અમે પણ પ્રભુ સાથે એ જ લીલાનું અવગાહન કરીએ છીએ. પ્રભુને અમે પણ દૂધ દહીં ધરીએ છીએ, એ દાનનો ભાવ અમે પણ કરીએ છીએ, તમે પણ કરો છો. હકીકતમાં આમાં અમે તમે નથી, આપણે છીએ. આ વાતને સમજી લેશો ને તો આ સમજમાં આવી જશે કે આ પ્રસંગ અમે તમેનો નથી, આ પ્રસંગ છે આપણા સૌનો. આપણે સૌ એક તરફ છીએ અને પ્રભુ આપણને રોકીને આપણું દાન માંગી રહ્યા છે. એવી ભાવના આપણા સૌની છે. એવી કૃપા આપણી પર પ્રભુ કરે એ આજના આ દિવસોમાં આપણો સંકલ્પ, આપણી ઈચ્છા હોવી જોઈએ. અમારી પણ, તમારી પણ, આપણી સૌની. એટલે એ ભાવથી આપણે સૌ દાનના આ ઉત્સવોને ઉજવીએ. અને ગુરુ શિષ્યના સંદર્ભમાં ક્યારે વિચારવાનો કોઈ પ્રસંગ જ નથી. મૂળ જુઓ છો તો પણ સમજમાં આવે છે કે આમાં આવા કોઈ પ્રસંગથી ના આપણા કીર્તનકારોએ કીર્તનના પદરચનામાં આવું કહ્યું. यदि આવું કહ્યું હોત તો કહ્યું હોત ને કે વલ્લભ સાથેને જોડીને વાતો કરી હોત. પણ આપણા કીર્તનમાં ક્યાંય નથી મળતું કે વલ્લભ સાથે જોડીને અને આ વિષયને કહેવામાં આવ્યો હોય. સ્પષ્ટ કીર્તન આપણી રચયિતાઓએ સ્પષ્ટ વાત કરી છે કે ભગવાન, પ્રભુ અને ગોપીજનોના અને પ્રભુ સાથે ગોપ ગ્વાલ બાલ બધા જે પ્રકારની લીલા પ્રભુ કરી રહ્યા છે એનો પ્રસંગ છે. એટલે આપણે સૌ આ વિકૃત પરંપરા જે આપણે ત્યાં આવી છે, દાનના લેનદેનની, પૈસાના દાનની, એમાંથી મુક્તિ મેળવીએ એવો જ સંકલ્પ આજના શુભ દિવસે આપણે કરવો જોઈએ. આ બધી વિકૃતિઓ શા માટે આવે છે? કેમ કે આપણે આપણા મૂળ કર્તવ્યથી દૂર થતા ગયા છીએ. ગ્રંથ સાહિત્ય, એનું ચિંતન મનન કરવું, ગુરુનું જે કર્તવ્ય છે એ ગુરુ કરે, શિષ્યની જે જિજ્ઞાસાવૃત્તિ હોવી જોઈએ એ શિષ્ય પ્રકટ કરે, પોતાના પ્રશ્નો પ્રસ્તુત કરે. આ બધી પ્રવૃત્તિ આપણે છોડતા ગયા. પછી નવરા બેઠા શું કરીએ? કંઈક તો કરીએ ને. તો નવરા બેઠા આ બધું સૂઝ્યું આપણને કે આ નથી કરતા. તો પછી જે સૂઝક્યો પડતો ગયો, જેને સમજમાં આવતું ગયું, જે સરળ રસ્તાઓ સૂઝ્યા એવા સરળ રસ્તાઓ પર આપણે ચાલતા ગયા. એને કારણે અનેક વિકૃતિઓ આપણા માર્ગમાં પ્રવૃત્ત થઈ ગઈ છે. આ બધામાંથી પાછા વળવું હોય, સાચા માર્ગ પર યદિ સ્થિતિ કરવી હોય તો ઉપાય એક જ છે કે વલ્લભના શરણે જઈએ, વલ્લભના ગ્રંથોના શરણે જઈએ, વલ્લભના સિદ્ધાંતોને સમજીએ. ગ્રંથોના અવગાહન માટે સૌથી શ્રેષ્ઠ પ્રક્રિયા, યદ્યપિ આપણા શાસ્ત્રોની દૃષ્ટિ અને પરંપરાની